ઘરમાં ગયા, શું થયું? તો ઓર જોરથી બધા રોકોકળ કરવા ગયા. એટલે દીકરો ને દીકરી બેઠા હતા. એ કે મારા બાપા વયા ગયા. મા બાપ કે મારો દીકરો વયો ગયો. પત્ની કે મારો પતિ વયો ગયો. ભાઈ કે મારો ભાઈ વયો ગયો. સાધુ કે ઉભા રહ્યો હમણાં રોશો ને, બેસો બધા. કેવા હતા તમારા પતિ? આવ્યા, બે આંખ કાન નાક ગોરા ચટ્ટા, હાલતા ચાલતા રાબડા જેવા. હા બેન, તારો ભાઈ કેવો હતો? આર્યા. મારો ભાઈ તો કેવો દેખાવડો, એના વાળ તો વાંકડિયા, કપાળ તો મોટું, આંખો તો અણિયાળી, બોલે તો ફૂલ ઝરે. એ કે આ બધાને પૂછ્યું. મા બાપ કે મેં શ્રવણ જોયો નથી. મારો દીકરો શ્રવણ જુઓ, એનું તેજ જુઓ શ્રવણ જેવો. હા, એટલે ક્યાં વયા ગયા? તમે કહો છો ને બધા હજી કે વયા ગયા. આ જુઓ ને, તમને ખબર નથી પડતી નથી? એ કે તમે કહો છો કે આ તારા બાપા છે, તારી મમ્મી કે છે આ એના વર છે, તારા બા દાદા કે છે આ એનો દીકરો છે, તો આ તો અહીંયા છે ને તમે કહો છો વયો ગયો. સમજાય એવું બોલો. તો કે એમ તો હાર્યા અમારા બાપા, જો વયા ગયા નથી તો રોવો જ શું કામ? અને વયા ગયા તો અહીંયા પડ્યું છે કોણ? ઓલા મૂંઝાઈ ગયા. એ કે સમજણ પડે એવું કરો. એ કે આ માણસ તો એનો જ છે, બરાબર? આમાં કાંઈ ફેર થયો જ કે ના? વયો ગયો કોણ? એને તમે જોયો છે? એ કે ના. એ કે આની અંદર હતો ત્યારે જોયો તો? એ કે ના. તો રોવો જ શેના માટે? તમારો બાપો તો અહીંયા જ છે, તમે કયો જ કાઢો કાઢો, રોવો છો કેમ? ત્યારે સાધુએ કહ્યું, દેહ તો બધાનો અહીંયા જ રહેવાનો જ, અંદરનો પરમાત્મા જતો રહે છે ને ત્યારે રોઈએ જ છીએ. શું કામ? પરમાત્મા જતો રહ્યો, આત્મા જતો રહ્યો પરમાત્માને મળવા, પણ એ આત્માને કોઈએ જોયો નથી. તો આના ઉપરથી દાખલો લેવાનો કે આપણો આત્મા જતો રહેશે ને આ બધું આમનામ હશે, આમાં એક વાળનું ટપકું ઓછું નહીં થાય. જીભ, મોં, કાન, હાથ, વાળ, હાથ, પગ, અને છતાંય કહેશે કાઢો. તો જેણે તમે જોયો નથી આત્મા, જે પરમાત્માને મળવા જાય છે, એના માટે રડો છો કેમ? તમારે નથી જવાનું? જવાનું છે. તો સમજી જાઓ કે આ દેહ અહીંયા જ રહેવાનો છે, આત્મા જવાનો છે. તો અત્યાર સુધી દેહ લીલા કરીને આ દેહ કેટલું કમાયો, કેટલું મારું મારું કર્યું, કેટલા એને તારું મારીને લગામારી કરી, કેટલા પ્રપંચ કર્યા. સાંભળે છે? ના. આ પેલા બોલ્યો હોય તો આ ઊભો રહીએ, મને અહીં ઊભો રહેવા દે, મારવા લે કે નહીં? હા. આના પર તમારે શું સમજવાનું? એક દિન જાઉં હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં. એક દિન જાઉં હરિના ધામમાં, નહીં આવે તારકે ટપાલમાં. એક દિન જાઉં હરિના ધામમાં. બધુંય સમજીએ છીએ. સ્મશાન વૈરાગ્ય. પણ જો મારા વાલા
આપણે વૈષ્ણવ છીએ, બ્રહ્મ સંબંધ લીધું છે. અને જો ઠાકોરજી આપણા માથે પધાર્યા તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને ધીમે ધીમે સંસારમાંથી ખેંચી અને આપણો જે હાથ ગોવર્ધનનાથજીના હાથમાં વલ્લભે આપ્યો છે એ છોડશે નહીં, પણ સંસાર છોડાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. છોડાવે એટલે ઘર મૂકીને નહીં વયું જવાનું, હો મરવાલા, ઘરમાં જ રહેવાનું. કાપટ્ય ભાવ. દીકરો આવે, મામી ના દીકરો, મનમાં કે કોનો દીકરો? આજે તું દીકરો છે, કાલ હું તારો દીકરો હોઈશ. મમ્મી આ ફાર્મ હાઉસ લીધું, કોનો ફાર્મ હાઉસ? આજે મારા નામે છે, કાલ તારા નામે હશે. સ્થાયી કાંઈ નથી મારા વાલા, સ્થાયી એકલો મારો શ્યામ સુંદર છે. તો જો એકવાર શ્યામ मुझे लगी श्याम से प्रीत के दुनिया क्या जाने, मैंने मल गया मन का मीत के दुनिया क्या जाने, मुझे मिल गया मन का मीत. આ લૌકિક મીત તો દર જન્મ બદલાય, પણ અલૌકિક મીત જે મળી જાય, મારા તે ચિત્તડાનો ચોર રે મારો શામળિયો, મારા તે ચિત્તડાનો ચોર રે મારો શામળિયો, જેવો રાધા ને નંદનો કિશોર, જેવો રાધા ને નંદનો કિશોર, એવો મારો શામળિયો, મારા તે ચિત્તડાનો ચોર રે મારો શામળિયો. શામળિયો કાલે આપણો હતો, આજે આપણો છે અને કાલે આપણો હશે. કરોડો જન્મ પહેલાં પણ આપણે એના હતા, આજે પણ એના છીએ અને આવતીકાલે પણ એના હશું. આ બધાય સંબંધો ક્ષણિક છે. ધર્મશાળામાં ઉતરીએ અને ઓલો મેનેજર રૂમ બતાવે, પાણી અહીંયા છે, લાઇટ અહીંયા છે, ડસ્ટબિન અહીંયા છે અને આ પલંગ છે, માટલું અહીંયા છે. ભલે હવે આપણે એની હારે સારી રાખીએ કે 3 દી રહેવું છે, અમારી વ્યવસ્થા જાળવે. આપણે રસોઈ બનાવીએ, ઠાકોરજીને ધરાવીએ, મેનેજરને કહીએ સાહેબ તમે પ્રસાદ લઈ લો ને, અહીંયા લઈ લો. ઓલો કે વાહ. બહાર જઈએ એટલે ચાવી દઈને જાય, સાહેબ તમે છો ને વિશ્વાસુ, કાંઈ વાંધો નહીં. ઓલા નહીં, આપણા જેવા કેટલા આવતા હોય એ સમજે છે. પણ ત્રીજે દિવસે ખાલી કરીએ, ચાવી દઈ દીધી, ગાડી બેસીએ, ઓલો કે આ જમવાનું શું? હવે આજે હોય, આજે તો પતી ગયું બધું. અરે કાં? તો આ સંસારના સંબંધો બધા એવા જ છે મારા વાલા. એ 3 દિવસની ધર્મશાળા હતી. ખબર હતી કે 3 જ દિવસ છે. આ 5, 25 કે 50 વર્ષની ધર્મશાળા છે. એમાં આપણે બધાને સાચવીએ છીએ, ઓલા મેનેજરને સાચવીએ ને એમ. મારા દીકરાને ખોટું ન લાગે, મારી વહુને કાંઈ ન કહેવાય, મારા પૌત્રને વાલ કરાય, આ મારા વાડી વજીફાને સાચવીને રખાય, આ મારી ફિક્સ, આ મારા દાગીના. અને પછી જ્યારે ધર્મશાળા છોડી અને ગાડીમાં બેઠા, સમજ્યા કે નહીં? સમજવાની મજા આવે. પણ જેવા બહાર ગયા, આ માહોલ, આ તરંગ, આ વમળ, આ વલ્લભ, આ વિઠ્ઠલ, આ નવનીત પ્રિયાજી, આ વૈષ્ણવ, હવે આનું આ માહોલ રહીએ ને તો તરી જઈએ. હમણાં બહાર એટલે માહોલ ફર્યું, મમ્મી લગ્નમાં જવાનું છો આજે?
વહેલી સત્સંગ કરી લેજે, તૈયાર થવાનું. ભાઈ મારે ચાલશે. મમ્મી વૈષ્ણવનો બહુ આગ્રહ. પાછું વૈષ્ણવનું નામ આવે એટલે અંદરથી રાજી થાય, તો મારે આવું જ. તો સંસાર છોડવો બહુ અઘરો છે. એટલે વલ્લભે કીધું છોડવાનું નથી, મોડવાનું છે. વૈષ્ણવનું નામ પડ્યું. કાલે આ લોકો પેલું કાંઈક જોવા ગયા હતા. શું હતું? સંગીતની કાંઈક મહેફિલ હતી. અમારી ટિકિટ લાવ્યા હતા, મોંઘી. બે આગળ પાછળ થાય, તૃપ્તિના આકાશ. મમ્મી સત્સંગ થઈ ગયો? મેં હાલ ને ત્યાં તો ડ્રેસ ચાલશે મમ્મી. મેં ક્યાં? મને કે ઓલી મહેફિલ સત્સંગ ઓલા શેની હતી? ઓલી શાયરી ને શેર શાયરી ને ગઝલ ને. ભાઈ મારી આ ગઝલ જો ને અહીંયા મજા નહીં. મારો હોલ છૂટી જાય, સુબોધિનીજીની છૂટી જાય, મારા પાઠ છૂટી જાય. એ મહેફિલમાં બહુ ગયા ને એટલા મોડું થઈ ગયું. પહેલેથી મહેફિલ ન માણી હોત ને તો અત્યારે ક્યાંના ક્યાં હોત. પણ મારા વાલા સમજ્યા ત્યાંથી સવાર. મોડા ઉઠીએ ને પછી આમ દોડાદોડી કરવા માંડીએ અને કાં લિફ્ટ ગોતીએ. વલ્લભ કે જા તને લિફ્ટમાં દોડીએ. પહોંચતા વાર વલ્લભ બધી વ્યવસ્થા કરે જ. પણ યાર આપણે લિફ્ટ સુધી તો જવું પડે કે નહીં? આપણે કંઈ નહીં, લિફ્ટ સુધી અમે ન જઈએ. તો પુષ્ટિ માર્ગ દયારામભાઈનું એક જ વાક્ય, માહે પૈડા મહાસુખ માણે દેખનહારા દાદ. આ માર્ગ તો એવો છે ને, એમ થાય કે આપણે જિંદગીભર સુધી ગુણાનું વાત કરે જ રાખીએ. પણ મેં હમણાં જ કીધું, સંસાર અસાર, અને છતાંય અમને લાગે કંસાર જેવો. એવા વાલા કરીએ ને, આમ બહાર થઈને એવી વાલ કરીએ પછી ખબર પડે. વ્રજ વિહાર, વ્રજની લીલા. એમાં જે નવનીત પ્રિય શાસ્ત્રીએ ઓથેન્ટિક બધા સ્થળોનું. હવે કાલે એક બેનનો ફોન આવ્યો. એ કે કયા કોપમાં તમે કીધું હતું કે નાહીએ તો કોઢ જાય? મેં નથી કીધું મારા વાલા, ગ્રંથ કહે છે. તમે મને ફોન કરીને એક મિનિટે પૂછો કે આનું કે હું. પણ તમે વિડીયો તમારે બીજી વાર વિડીયો સાંભળવો નથી ને તમારો ટાઈમ બગાડવો નથી. અને મારી પાસે આ બધું તમે પાછા, એટલે હું ફોનમાં પાછો કાનની તકલીફ બોલવાનું. એક બેન તો મને કે તમે આપણે ટાઈમ હોય ત્યારે કહેજો ને કીર્તનના અલા ભાઈ આજે બપોરે 3:15 એવી મેં કીધું થોડી વાર સૂઈ જાઓ પછી મારે વાંચવાનું છે. ત્યાં એક બેનનો ફોન આવ્યો. એ કે તમે એક ઓલું ભાવના આની કીધી હતી ને બીજી. અલા પણ તમે વિડીયો જુઓ ને, આજે હજારો વૈષ્ણવ મારા વાલા સાંભળતા હોય, એમાં મેં ક્યારે કયા વિડીયોમાં શું કીધું હોય. તમે બધા મને આવી રીતે ફોન કરો, એમાં ટાઈમ ટાઈમે. હવે બધાને કીધું તમારે કાંઈ પણ હોય 2 થી 2.5, પણ એમાં તમારા આ પુષ્ટિમાર્ગ અંગેનું પછી બધામાં ન મારી રગડાય, લૌકિકમાંય મારી રગડે. એ મારા વાલા, તમે મારા વાલાના વાલા છો. પણ બાપા હુંય માણસ છું ને, જાનવર તો નથી ને. હવે તમે ઓલા વિડીયોમાં ઈલાબેન તમે આમ કીધું હતું ને, એનું આગળનું શું હતું? હવે તમે આ વિડીયો સાંભળતા નથી, બીજી વાર જોતા નથી અને મને ફોન કરો છો. હવે એક તો મારો ફોન ગમે ત્યાં હોય, ઊભા થઈને દોડવાનું લેવાનું. આપણને એમ થાય કોઈને પુષ્ટ કરાવવા હશે, કોઈને બ્રહ્મ સંબંધ લેવું હશે, કોઈને કાંઈ એ બાબત. તો આ બે સિવાય તો મહેરબાની કરીને મને આ કાંઈ પૂછતા જ નહીં. જો મારા વાલા હુંય માણસ છું અને 1 મિનિટનો ટાઈમ રોજ આટલા ફોન, અને હું રાજી છું. પણ કાંઈક અંદર તથ્ય હોય એવું તો પૂછો. પણ પછી ઓલું સહજ એમ કે ચલો ભાઈ ઈલાબેનને આવું ના કરાય. મારા જીવનમાં આ બધું કરીશ, વાંચવું કરું તો મારો મેળ પડે. આ તો ઘડી ફોનની રીંગો 24 કલાક. એક બેને સવારે અમેરિકાથી 5 વાગે ફોન કર્યો. ફોરેનવાળાને એવું હોય કે ગમે ત્યારે ફોન કરાય? હે
મેં કીધું મારે ઉઠવાનો ટાઈમ 4:30 છે બેન, તમે હવે ઉઠ્યા છો તો જવાબ દઈ દો ને, કે છે સૂતકમાં 16મે દિવસે ઉપવાસ કરાય 17મે. અરે તારી ભલી થાય. એટલે ફોરેન વાળા પાછા મને, હું યુએસથી બોલ, એટલે ભાઈ તમે ગમે ત્યાંથી બોલતા હો અમારા વાલા. 4:45 થયા હતા, કેટલા વાગ્યા હતા? આમણે બિચારે ઉપાડ્યો. હવે એમ કે ઈલાબેન ના આપો, એટલે આમના મનમાં શું થયું કે કાંઈક એમને એવી અવધિ આવી હશે કે એમને પૂછવું, એટલે આણે મને ઉઠાડી. મારે 5 વાગે ઉઠવાનું. મને કે સૂતકમાં 16મે દિવસે ઉપવાસ કરે છે, સવારમાં 4:45 વાગ્યામાં, બપોરે 3 વાગે, 3:30, 4. અરે બાપા, એવું ન કરાય. 1.5 થી 2.5 તમારે પુષ્ટિ માર્ગીય અંગેનું કાંઈ હોય ને તો ફોન કરાય. આ તો ગોળની સામગ્રી ધરું કે નહીં, આનું આમ કરું. તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી જેણે પુષ્ટ કર્યા હોય એની ઘરની રીત પ્રમાણે આપણે સેવા કરવાની હોય. રોજ આટલા બધા પુષ્ટ કરાવે, એમાં એક જણને હું આ બધું, તો તમે વિડીયો 2 વાર જુઓ, તમારો ટાઈમ બગાડો મારા વાલા, મને ના હેરાન કરો. આજે આ 3 મહિનાથી સહન કરું છું એટલે મારી વ્યથા નીકળી ગઈ કે ફોન કરો અવશ્ય. હું કોઈ વીઆઈપી નથી, હું કોઈ પરમ ભગવદીય નથી, હું કોઈ એવો મોટો વૈષ્ણવ નથી, પણ ભાઈ મારે બેન સંસાર હોય, છોકરા હોય, મારી સાસરીવાળા હોય, મારો વ્યવહાર હોય. હવે હું એકલી ક્યાં સુધી પહોંચું?